હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે થર્મોડાયનેમિક્સ ને આમ ગણીએ તો લાસ્ટ લેક્ચરથી થિયરી અને એના રિલેટેડ અમુક વાતો હતી, લગભગ બધી પૂરી થઈ ગઈ. આજે સ્પેશિયલી આપણા એક્સરસાઇઝના જે 10 દાખલાઓ છે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે. એમાંથી અમુક દાખલાઓ છે જેના સોલ્યુશન્સ તમને આપેલા છે હિન્ટ સ્વરૂપે, પણ અમુક જે છે એની હિન્ટ સોલ્યુશન નથી આપ્યા, તો જેને સાથે સાથે લખતા જાઓ તો વધારે તમારા માટે અનુકૂળતા રહેશે. બરાબર, તો શરૂ કરીએ છીએ લેક્ચર. એક્સરસાઇઝ નો દાખલા નંબર 1 કે ભાઈ ગીઝર કે જે પાણી ગરમ કરવાનું એક સાધન છે, આપણને બધાને ખબર છે. પાણીનો પ્રવાહ 3 લિટર પ્રતિ મિનિટે 3 લિટર પ્રતિ મિનિટે ગરમ કરે છે. ઈ ગરમ કેટલું કરે છે કે 27 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીને ઈ 77 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાં કન્વર્ટ કરે છે. મતલબ તમે અહીંયા સમજી ગયા કે T1 જે છે, T1 છે માનો કે 27 ડિગ્રી સેલ્સિયસ હોય અને T2 જે છે એ 77 ડિગ્રી સેલ્સિયસ છે, તો ડેલ્ટા T કેટલો કહેવાય? તો ડેલ્ટા T બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ કહેવાય કે નહીં? તો એક ગીઝર જે છે એ દર મિનિટે 3 લિટર પાણીને, આનો મતલબ એમ થાય આ જે એક્સરસાઇઝ છે ને એની રકમને બે વખત વાંચવી, કેમ કે શબ્દોની માયાજાળમાં ફસાવવું નહીં. પ્રવાહીને 3 લિટર પ્રતિ મિનિટને 27 ડિગ્રી સેલ્સિયસ થી 77 તાપમાન સુધી ગરમ કરે છે. જો ગીઝરમાં ગેસ બર્નરનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ઉષ્મા શોષણનો, મતલબ ગીઝર જે છે ઇલેક્ટ્રિક ગીઝર નથી, ગેસ ગીઝર છે, તો ગેસ ગીઝર છે ઈ આ ઉષ્મા શોષણનો દર 4 × 10⁴ જૂલ પર ગ્રામ હોય તો બળતણ વપરાશનો દર પ્રતિ મિનિટે કેટલો હશે? કેવા શું માંગે છે? સિમ્પલ કે આ 3 લિટર પાણીને એટલું ગરમ કરવા માટે કુલ કેટલું બળતણ વપરાશે. તમને એમ કીધું છે કે 1 ગ્રામ બળતણમાંથી આટલા 4 × 10⁴ જૂલ ઉષ્મા મળે છે. આનો મતલબ એમ થાય ને આ ઉષ્મા શોષણનો દર 4 × 10⁴ જૂલ પર ગ્રામ છે. મતલબ કે 1 ગ્રામ ગેસમાંથી 4 × 10⁴ જૂલ ઉષ્મા મળે છે. બરાબર, એટલે તમે એક વસ્તુ અહીંયા આ વસ્તુ ક્લિયર લખી લો કે 1 ગ્રામ ગેસમાંથી 4 × 10⁴ જૂલ જેટલી ઉષ્મા મળે છે. તો કે સૌથી પહેલા તમારે એ શોધી લેવાય કે આ 3 લિટર પાણીને 50 ડિગ્રી સેલ્સિયસ ફેરવવામાં આવે, 50 ડિગ્રી જેટલો તાપમાનમાં ફેરફાર કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે? તો એના માટે તો પાણી મેં ખરેખર કૌંસની અંદર લખી નાખ્યો રકમમાં તમને પાણીની વિશિષ્ટ ઉષ્મા SW કેટલી છે? 4200 જૂલ. જૂલમાં આવે ને, ખરેખર રકમની અંદર એક વસ્તુ ધરી છે, આપણે લખી નાખશું. બરાબર, તો પહેલા તો એ શોધી લેવાય. તો કે Q શું થાય? તો કે Q ms ડેલ્ટા T થાય. S તો ખબર છે, S વોટર, ડેલ્ટા T 50 ડિગ્રી પર m પાણીનો દર ક્યાંથી કાઢવું? તો કે ρ શું થાય ભાઈ? m/v થાય. તો m શું કરીએ કે m એટલે કે ρ * v, તો Q શું થઈ જશે? ρ * v * s * ડેલ્ટા T. ρ બરાબર પાણીની ઘનતા 10⁻³ કદ કેટલું આપ્યું છે? 3 લિટર કીધું છે, એને મીટર ઘનમાં આપણે કન્વર્ટ કરીએ તો થઈ જશે 3 × 10⁻³ મીટર ઘન × 4200 અને × 50. એટલે આટલી ઉષ્મા જે છે એ કુલ 3 લિટર પાણીને ગરમ કરવા માટે એટલી જૂલ ઉષ્મા જોશે. એટલું તો ક્લિયર થયું ને કે કુલ 3 લિટર પાણીને ગરમ કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે. હવે ગેસ કેટલો વપરાશે? તો કે 1 ગ્રામ ગેસે એટલી ઉષ્મા મળે છે. તો હું આ રીતે કરી રહીશ, હું કેવું જોવો તો 4 × 10⁴ જૂલ ઉષ્માએ 1 ગ્રામ વપરાય છે ગેસ, તો Q જેટલી ઉષ્માએ કેટલા ગ્રામ ગેસ વપરાતો હશે? તો ગેસનો આજે જેટલા ગ્રામ માનો કે m ગ્રામ વપરાય છે, તો m તમારે એમ થઈ જાય કે Q * 1/4 × 10⁴. તો અહીંયા તમને બળ જે છે એ કંઈ મળી જાય કે નહીં? ક્વાઇટ વેરી સિમ્પલ ઓર નોટ? વેરી સિમ્પલ. હવે એનાથી આગળ વધીએ
તો ક્વેશ્ચન નંબર 2, 2 ગુણ્યા 10⁻² ગ્રામ નાઇટ્રોજન ઓરડાના તાપમાને અચળ દબાણે તેનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે તાપમાન કેટલું વધારવાનું છે? પહેલા તો નાઇટ્રોજનનું દળ આપી દીધેલું છે. નાઇટ્રોજનનું દળ તમને કેટલું આપી દીધેલું છે? ચલો, નાઇટ્રોજનનું દળ તમને આપી દીધેલું છે m બરાબર 2 ગુણ્યા 10⁻². અચળ દબાણે તેનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ વધારવું છે. મતલબ કે ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ કેટલું આપી દીધેલું છે? 45 ડિગ્રી સેલ્સિયસ. તો તેને કેટલો ઉષ્માનો જથ્થો આપવો પડશે? ઉષ્માનો જથ્થો આપવો પડશે મતલબ Q પૂછે છે. હવે અચળ દબાણની પ્રક્રિયા છે તો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા માટે આપણે જો આવું કંઈ મેળવીશું Qp ઇઝ ઇક્વલ ટુ mu Cp ડેલ્ટા T. કરી દો કનેક્ટ. અને Cp અને mu, તો mu ઇઝ ઇક્વલ ટુ ખબર છે વજનના છેદમાં આણ્વીય બળ. વજનના છેદમાં આણ્વીય બળ કેપિટલ M. વજન કેટલું છે? તો કે 2 ગુણ્યા 10⁻². નાઇટ્રોજન છે N2, આણ્વીય દળ કેટલું થશે? 28. પણ ગ્રામમાં છે એટલે કેજીમાં કન્વર્ટ કરું તો કે ગ્રામમાં આપેલું છે શેમાં છે? કેજીમાં આપેલું છે એટલે કેજી લેવું પડે એટલે 10⁻3. તો mu બરાબર તો તમને મળી જશે. ચલો કંઈક સમથિંગ જે મળે તે બરાબર. Cp, તો Cp ઇઝ ઇક્વલ ટુ શું થતું? તો કોઈ યાદ કરો, Cp ઇઝ ઇક્વલ ટુ Fr/2 પ્લસ R આવું થતું હતું. Cv is equal to Fr/2 અને Cp is equal to Fr/2 plus R. હવે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન કેવો? દ્વિપરમાણુ અણુ છે. તો દ્વિપરમાણુ અણુ માટે F બરાબર કેટલા થશે? દ્વિપરમાણુ અણુ માટે F બરાબર 5 થાય. તો કેટલું થઈ જાય? Cp is equal to 5R plus 2R એટલે 7R/2. આ મળી ગયું આપણને Cp. મૂકી દો અહીંયા તો કે ભાઈ Qp is equal to mu બરાબર લખો હું 20/28 થઈ જશે ને. આ માઈનસ છે, આ માઈનસ એટલે 2 તો કેન્સલ થઈ જશે, એક પ્લસ ઉપર જશે એટલે આ 20 થઈ જશે. 20/28 ગુણ્યા 7R/2 ગુણ્યા ડેલ્ટા T. ડેલ્ટા T બરાબર કેટલો છે? 45. તો કે ભાઈ 45. તો તમને Qp મળી જાય ન મળી જાય આરામથી હે ભાઈ મેળવી શકાય કે નહીં? It's a quite very easy thing. મળી જાય. હવે આ જે છે એ અમુક થિયોરિટિકલ વાતો છે. એ વસ્તુને એવું હોય તો અમુક મુદ્દાઓ જે છે એ હું બોલતો જાઉં અને તમે લખી નાખજો તો સારું પડશે. બે અલગ કરેલા તાપમાન T1 અને T2 ધરાવતા પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો શું મધ્યમાન સ્થાન T1 + T2/2 જેટલું જ મળે? સમજો. જો એવું બિલકુલ જરૂરી નથી. પહેલા તો આનો જવાબ ના એમ આવશે. ના, દરેક પરિસ્થિતિમાં ના. કેમ કે મેં બે પદાર્થોને જ્યારે હું સંપર્કમાં લાવું છું, નો ડાઉટ કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થશે. પણ જો દરેક બંને પદાર્થો સમાન હોય, મતલબ સમાન હોવા મતલબ કે બંને પદાર્થની ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્મા સમાન હોય તો તાપમાન T1 + T2/2 જેટલું થાય. પરંતુ જો તાપમાન બંને પદાર્થો છે એ સમાન ના હોય તો તાપમાન T1 + T2/2 થઈ શકે નહીં, કારણ કે જુદા જુદા પદાર્થોએ એની વિશિષ્ટ ઉષ્મા છે એ પણ જુદી જુદી હોય અને ઉષ્માધારિતા પણ જુદી જુદી હોય. આ આટલી વસ્તુ લખવાની થાય. બરાબર. સેકન્ડ પોઈન્ટ, કેમિકલ અથવા ન્યુક્લિયર પ્લાન્ટમાં વપરાતા કુલન્ટ સામાન્ય રીતે પ્રવાહીનો ઉપયોગ થાય છે ઠંડુ પાડવા માટે. કુલન્ટને વધારે વિશિષ્ટ ઉષ્મા હોવી જોઈએ. તમારું મંતવ્ય જણાવો. હવે તમે કોઈ કંપનીની અંદર આટો મારવા ગયા હો તો તમને વધારે ખ્યાલ હોય કે મોટાભાગની જે કંપનીઓ છે એની અંદર ફરજિયાત કુલિંગ ટાવર હોય. તો કુલિંગ ટાવરનો મતલબ શું છે કે ત્યાં જો કામ કોઈ હીટ સાથે કરતા હોય તો કોઈ પદાર્થ કે કોઈ વસ્તુ બહુ વધારે ગરમ થઈ ગયો હોય તો આ કુલિંગ ટાવરની મદદથી એને શાંત પાડવામાં આવે કે એનું તાપમાન છે એ ઘટાડવામાં આવે. તો આ જે કુલિંગ ટાવરની અંદર વપરાતું લિક્વિડ છે એની ઉષ્માધારિતા ઊંચી હુકમ હોવી જોઈએ. કેમ કે ભાઈ જો એની ઉષ્માધારિતા કારણ કે લખી શકાય કારણ કે એની ઉષ્માધારિતા ઊંચી હશે તો એ વધુ તાપમાન સહન કરી શકશે અને ઊંચા તાપમાને રહેલા પદાર્થને પણ એ ઠંડા કરી શકશે. જો હવે એની વિશિષ્ટ ઉષ્માધારિતા તો ઓછી હોય, જો એની વિશિષ્ટ ઉષ્મા છે એ ઓછી હોય તો
એ એની કેપેસિટી પ્રમાણે જ તે તાપમાન ઓછું કરી શકશે, એનાથી વધારે તાપમાન ઘટાડી શકશે નહીં. પરંતુ જો આપણે ઊંચી વિશિષ્ટ ઉષ્મા ધરાવતું લિક્વિડ લીધું હોય તો મેક્સિમમ તાપમાન છે એને આપણે ઘટાડી શકીએ. સિમ્પલ ઇઝ ધેટ. નેક્સ્ટ, વાહન ચલાવતી વેળાએ કારના ટાયરમાં હવાનું દબાણ વધે છે. શા માટે? કારણ કે જો આટલું બધું નથી થઈ જતું, પછી માઇનર જ વધે. તમને એમ થાય તો યાર સારું જ ને, હવા ઓછી હોય ધકેલા કરવાની એટલે હવા ભરાઈ જાય, હવા એમ ન મળે. તાપમાન વધવાનું દબાણ વધવાનું કારણ શું છે કે ભાઈ જ્યારે બાઇક કે ગાડી ચાલતી હશે એ દરમિયાન શું થતું હશે, એનું વ્હીલ અને રસ્તો એ બંને એકબીજા સાથે ઘર્ષણમાં આવશે. ઘર્ષણમાં આવશે એટલે શું થશે, ત્યાં કંઈક ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે ટાયર અને જમીન વચ્ચે. ટાયર અને જમીન વચ્ચેની ઉષ્મા ઉર્જાના કારણે ટાયરનું તાપમાન વધશે. ટાયરનું તાપમાન વધશે એટલે અંદરના હવાનું તાપમાન વધશે અને ઓલા ભાઈ આપણને કીધું એની જેમ P proportional to T અનુસાર તાપમાન વધશે એટલે પ્રેશર વધશે. પણ એટલું બધું નથી વધતું. અને ઘણી વખત આપણે એમ કહીએ છીએ ટાયર ફાટ્યું. તો જો જે આફ્ટર બીંગ અ લોંગ રૂટની અંદર આપણે ગાડી ચાલતી હોય અને જો ટાયર નબળું હોય તો ઘર્ષણના કારણે ટાયર વધારે ગરમ થાય. વધારે ગરમ થાય તો એ વધારે અંદર પ્રેશર આવે અને વધારે પ્રેશરના કારણે ટાયર જે છે એ ફાટી જાય. છે ને ફિઝિક્સ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. આપણે રિયલ લાઈફની અંદર ખાલી આપણે એમ જ કીધું ઓહો ઓલા ટાયર ફાટી ગયો. શું કામ ફાટ્યું એ વસ્તુ હવે આપણને ક્લિયર થઈ કે ટાયર અને જમીન વચ્ચેના ઘર્ષણ. જો ટાયર નબળું હશે તો ફાટવાના ચાન્સીસ વધે. ટાયર નબળું હશે તો ઘર્ષણના કારણે ટાયર ગરમ થશે. ટાયર ગરમ થશે એટલે એના કારણે એની અંદર રહેલી હવા ગરમ થશે. એની હવા ગરમ થશે તો P proportional to T અનુસાર તાપમાન વધશે તો પ્રેશર વધશે. પ્રેશર વધશે એના કારણે ટાયર જે છે એ ફાટી શકે. સિમ્પલ. બંદર પર આવેલા શહેરોની આબોહવાનું તાપમાન અક્ષાંશ પરના રણ પ્રદેશોમાં રહેલા શહેરની આબોહવાના તાપમાન કરતાં વધારે માફક હોય છે. શા માટે? તો ભાઈ બંદર ઉપરનો આબોહવા છે જ્યાં ખરેખર બંદરો આપણે કોને કહીએ છીએ કે બંદરો કે જે દરિયા કિનારાનો, બધો દરિયા કિનારાનો એરિયો નહીં, અક્ષાંશ ઉપરના બંદરો કે એ બંદરો શું હશે કે ત્યાં પાણીની વરાળ બનવાનું સતત શરૂ હોય. હવે પાણીની વરાળ બનવાનું સતત શરૂ છે એના કારણે ત્યાંનું તાપમાન છે ને એ ગરમ હશે. જ્યારે એની કરતાં એના અક્ષાંશ ઉપર આવેલા કોઈ પણ રણ પ્રદેશ હશે એની સાપેક્ષે એ ઠંડુ હશે રણ પ્રદેશ. શું કામ? કેમ કે ત્યાં કોઈ વરાળ જેવી પ્રક્રિયા થતી નથી. સિમ્પલ વાત છે. આ વસ્તુ તમે લગભગ 11મા ધોરણના તમારા 9-10ના સામાજિક ધોરણની અંદર લગભગ કંઈક ભણી ગયા છો આબોહવાવાળું. હવે ખસી શકે તેવા એક પિસ્તન નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. હવે તમને હાઇડ્રોજન 3 મોલ કહી દીધો છે. હાઇડ્રોજન તો કેવો છે ભાઈ? એક પરમાણુય છે, દ્વિપરિમાણીય. હવે આ વાયુના ઉદાહરણો પરથી તમારે યાદ રાખી લેવાનું કે કયો વાયુ એક પરમાણુય છે, કયો વાયુ દ્વિપરિમાણીય છે. એ બધી નાની વાતો જે છે એ આપણને હવે ખ્યાલ હોવો જોઈએ. તો કે ભાઈ એક પિસ્ટનની અંદર 3 મોલ હાઇડ્રોજન વાયુ ભરેલો છે. મ્યુ બરાબર 3 મોલ કહી દીધો છે. ચલો, નળાકાર પાત્રની દિવાલો ઉષ્મા અવાહક પદાર્થોની બનેલી છે અને પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને અવાહક બનાવેલો છે. મતલબ આખી પ્રક્રિયા જે છે એ અવાહકમાં થાય છે. મતલબ કે અહીંયા તાપમાનનો ફેરફાર થશે નહીં. તાપમાનનો ફેરફાર નથી થતો. યાદ કરો, અવાહક બનાવેલો છે. જો વાયુને તેના કદ કરતા અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે તો વાયુનું દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે? સૌથી પહેલા તો તમને મ્યુ આપી દીધેલો છે અને પ્રક્રિયા કેવી થશે એ તમે જુઓ કે આ પ્રક્રિયાની અંદર કદ ઘટાડવાનું વધારવાનું છે પણ તાપમાનનો ફેરફાર નથી કરવાનો. એટલે તમે હાવ સમતાપી પ્રક્રિયા નહીં કહી શકો. આ પ્રક્રિયા કેવી થશે? સમોષ્મી પ્રક્રિયા થશે. યાદ કરો ખાસ, સમોષ્મી પ્રક્રિયા થાય છે. અહીંયા પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયા છે. અને સમોષ્મી પ્રક્રિયા હોય ત્યારે ભાઈ Q = 0 થાય. કેમ કે સમોષ્મી પ્રક્રિયા આપણે કોને કહીએ છીએ? સમોષ્મી પ્રક્રિયા દરમિયાન તંત્ર અને પરિસર વચ્ચે કોઈ પણ જાતની ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય નહીં. તો Q = 0. તો કદ શું કહે છે? જો વાયુનું કદ તેના કદ કરતા અડધું કદ સુધી સંકોચિત કરવામાં આવે, કદ ઘટાડવામાં આવે છે. મતલબ કે V1 = V છે પણ V2 પહેલા કદ કરતા અડધું V/2 જેટલું છે.
હસ અને દબાણ શોધવાનું કે છે. હવે તમે વિચાર કરો, સમોષ્મી પ્રક્રિયા માટે P અને V વચ્ચેનો સંબંધ શું છે? સમોષ્મી પ્રક્રિયા માટે યાદ કરો જોઈએ, આપણે ભણી ગયા સમોષ્મી પ્રક્રિયા માટે PV ની ગામા બરાબર 6 સાથે યાદ આવે. સમોષ્મી પ્રક્રિયા માટે PV ની ગામા બરાબર 6 થતું. તો હવે હું અહીંયા સિમ્પલ નામ ગણીશ કે ભાઈ P1 V1 ની ગામા P2 V2 ની ગામા. તો હવે શું કરીએ, મારે P2 જોતો છે તો હું P2/P1 નો ગુણોત્તર લઉં. P2/P1 શું થઈ જશે? V1/V2 ની ગામા ઘાત. તો ગામા કેટલો થશે જોવો જોઈએ. તમને અહીંયા કયો વાયુ કીધો છે? હાઇડ્રોજન વાયુ કીધો છે. પહેલા બધા તો ગામાનું સૂત્ર યાદ કરો. ગામા શું થતું હતું? 1 + 2/f થતું. ગામાનું સૂત્ર યાદ આવે ને, ગામા 1 + 2/f. તો હાઇડ્રોજન વાયુ છે તો હાઇડ્રોજન વાયુ કેવો છે? એક પરમાણુ વાયુ છે એટલે f બરાબર કેટલા આવશે? તો કે f બરાબર 3 આવશે. તો ગામા થઈ જશે 5 સાથે 7 એટલે 7/5 sorry 7/3 જશે ને. યસ કયો છે? હિલિયમ છે હાઇડ્રોજન છે? હિલિયમ છે હાઇડ્રોજન છે? હાઇડ્રોજન છે. યસ, એટલે f બરાબર હાઇડ્રોજન માટે દ્વિપરમાણુય એટલે 5. તો ગામા 5 × 5 એટલે 7/5 ગામા આવશે. તો અહીંયા મૂકી દો તો કે ભાઈ P2/P1 V1/V2. તો V1 તો V છે અને V2 કેટલો છે? તો V2 પહેલા કરતા અડધો છે એટલે V/2 છે અને એની ગામા ઘાત છે. તો તમે કરી શકો P2/P1 2 ની 7/5. હવે 2 ની 7/5 કરી અને P2 2 * 2 ની 7/5 * P1. તો P1 બરાબર અહીંયા તમને આપેલો નથી એટલે આપણે P1 બરાબર એક વાતાવરણ એક એટીએમ લઈ લેવાય. P1 બરાબર શું લઈ લેશો તમે? એક એટીએમ એક વાતાવરણ દબાણ. તો P2 જે છે એ પણ તમને કંઈક અમુક એટીએમ માં મળશે. એટીએમ મતલબ એટમોસ્ફિયરિક પ્રેશર. બરાબર, એટીએમ માં જવાબ મેળવી લેવાનો. એની પછી વાયુ ભરેલા તંત્રમાં સમોષ્મી સ્થિતિ A માંથી સંતુલન સ્થિતિ B માં સમોષ્મીય રીતે એક તંત્ર પર કુલ કાર્ય 22.3 જૂલ જેટલું કરવું પડે છે. અહીંયા જો તમને કાર્ય આપેલું છે સીધું તે સમોષ્મી પ્રક્રિયા છે. એ તો તમને કીધું સમોષ્મી પ્રક્રિયા છે અને કાર્ય 22.3 જૂલ છે. જો વાયુને A થી B સુધી એવી રીતે લાવવામાં આવે કે જેથી કુલ 9.35 કેલરી જેટલી ઉષ્માનું શોષણ થતું હોય. મતલબ તમે હવે સમજી ગયા કે પહેલા જ્યારે એને A થી B લાવ્યા ત્યારે સમોષ્મીય રીતે લાવ્યા, પણ જ્યારે બીજી વખત એવું કંઈક પ્રક્રિયા કરીએ છીએ કે એ પ્રક્રિયા દરમિયાન વાયુ છે 9.3 કેલરી ઉષ્મા શોષણ કરે છે. તો જો સમોષ્મી માટે તો Q 0 થાય, પણ જે બીજી પ્રક્રિયા બીજી વખત કરવાની કહે છે એ પ્રક્રિયા સમોષ્મી છે નહીં. તો પહેલી પ્રક્રિયા જે છે તો પહેલા પ્રથમ A થી B જઈએ છે, એ સમોષ્મી છે. તો સમોષ્મી માટે તો Q શું થઈ જાય? 0. તો ડેલ્ટા T ઇન્ટરનલ શું થાય? તો તમે ડેલ્ટા T ઇન્ટરનલ Q - W. તો ડેલ્ટા T ઇન્ટરનલ -W થાય ને. પણ બીજી વખત જ્યારે તમે A થી B લઈ જાઓ છો, A થી B જે છે એ સમોષ્મી નથી, ગમે તે હોય છે, સમોષ્મી નથી. આથી ત્યારે તમે Q 0 કહી શકશો નહીં. ત્યારે Q 0 ન કહ્યો તો ડેલ્ટા E ઇન્ટરનલ Q - W. તો હવે શું કહી છે કે એ સમયે Q બરાબર કેટલું રહેશે? તો કે ભાઈ Q બરાબર 9.35 કેલરી છે. હવે જૂલમાં ફેરવી ગુણ્યા 4.2 એટલે જૂલમાં કન્વર્ટ થઈ ગયું. માઈનસ W બરાબર ત્યારે કેટલું થાય છે? 22.3. તો ઉષ્મા શોષે છે. તો તંત્ર દ્વારા કેટલું કાર્ય થશે, કેટલું કાર્ય કરવું પડશે? હવે તમે જુઓ આમાં તમને W શોધવાનું કહે છે. તો ડેલ્ટા ઇન્ટરનલ શોધવો પડશે. તો ડેલ્ટા ઇન્ટરનલ શોધવાની જરૂર નથી. ગયા પ્રક્રિયાની અંદર આપણે જોયું કે ડેલ્ટા ઇન્ટરનલ -W થાય છે.
3 જૂલ. તો હવે તમને W મળી જાય નહીં. W બરાબર શું થશે? -W ના હોય જોઈએ એટલે પ્લસ મળી જાય. એટલે તમારે સિમ્પલ આ તો એની જ વાત છે. 9.35 ગુણ્યા 4.2 માઈનસ 22.3. તો તમને W જે છે એ મળી જાય આરામથી. મળી જાય કે નહીં? ઇટ્સ a quite very simple thing. એની પછી આમાં આપણે આન્સર જ કરવાના છે. સમાન ક્ષમતા ધરાવતા બે નળાકાર A અને B એકબીજા સાથે એક અવરોધ મતલબ સ્ટોપ ટોપ દ્વારા જોડેલા છે. હું તમને કહી દઉં અહીંયા બે નળાકાર દોરવા પડશે આપણે. તો કે એક નળાકાર આવું છે, એક નળાકાર પાત્ર આ છે અને બીજું નળાકાર પાત્ર જે છે એવું આવું છે. અને તમને કીધું સમાન ક્ષમતા એટલે એક સરખા કદ વાળા. હવે એ બેને આવી રીતે મેં એક વચ્ચે એક ચકલીની મદદથી, ચકલી મતલબ કહેવાય કે એક નળ મારફતે જોડી દીધેલા છે. અત્યારે નળ જે છે એ બંધ છે. આ જે છે એ પાત્ર છે, આ પાત્ર B છે. એ પાસે પ્રમાણિત તાપમાન અને પ્રમાણિત દબાણ ધરાવતો વાયુ ભરેલો છે અને જ્યારે B સદંતર ખાલી છે. A ની અંદર વાયુ ભરેલો છે પણ B ની અંદર વાયુ ભરેલો છે અને B છે સદંતર ખાલી છે. સંપૂર્ણ તંત્ર ઉષ્મીય રીતે અલગ કરેલું છે. જો એટલે ખાસ યાદ રાખજો કે ઇટ્સ અ થર્મલ ઇન્સ્યુલેટર. જો અવરોધક બળ મતલબ કે આ જે કણ જે છે એ અચાનક ખોલી નાખવામાં આવે તો નીચેના પ્રશ્નનો જવાબ આવે. હવે જો હું આ કણને ખોલી નાખીશ તો હવે નીચેના પ્રશ્નનો જવાબ આવે. A અને B માં અંતિમ દબાણ કેટલું હશે? સ્વાભાવિક છે કે કણ ખોલી નાખશો એટલે વાયુ આ મારફતે અહીંયા આવી આવશે. તો આનું પ્રેશર જે છે એ થઈ જાય, ઘટી જશે અને આનું પ્રેશર વધી જશે. કેમ કે ભાઈ સમતાપી પ્રક્રિયા છે, થર્મલ ઇન્સ્યુલેટેડ અવાહક છે. તો P proportional to 1/V. તો P1 અંતિમ દબાણ કેટલું થશે પૂછ્યું ને? તો P2/P1 is equal to V1/V2. તો કે ભાઈ P2/P1 પહેલાનું કદ પહેલા હતું ભાઈ V1 હતું. હવે બીજી વખત જે કદ છે એ કેટલું થઈ જશે? તો કે V1/2 જેટલું થઈ જશે. તો P2 is equal to પહેલા જે છે આનું કદ જે છે એના પહેલાના કદ કરતા કેટલું થઈ જાય? અડધું થઈ જશે ને? P2/P1 yes આપણે ગુણોત્તરમાં જ ભૂલ કરી. P બરાબર અચળ થાય ને? P બરાબર અચળ. તો યસ પહેલા કરતા તમે આમના ગણો ને ગણતરી ન કરો તોય વાંધો નહીં. P બરાબર અચળ છે તો આનું કદ જે છે એ ઘટશે. કદ અડધું થાય તો પ્રેશર કેટલું થાય? અડધું થશે. કે પ્રેશર બમણું થાય? ન થાય ને? કદ આમાંથી વાયુનું ઘટી જશે તો કદ ઘટે છે તો પ્રેશર પણ ઘટશે, કદ ઘટશે, પ્રેશર ઘટશે. સિમ્પલ વાત છે. વાયુની આંતરિક ઊર્જામાં શું ફેરફાર થશે? હવે જો પ્રક્રિયા સમતાપીય રીતે થાય છે, ઉષ્મીય રીતે અલગ કરેલું છે. તો સમતાપી પ્રક્રિયા માટે આંતરિક ઊર્જાનો ફેરફાર શું હોય? સમતાપી પ્રક્રિયા માટે આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા ઇક્વલ 0 હોય. કોના માટે? સમતાપી માટે. કેમ કે અહીંયા પ્રક્રિયા કઈ થાય છે? સમતાપીય રીતે જ થાય છે ને. તો સમતાપીય રીતે પ્રક્રિયાનો આંતરિક ઊર્જાનો ફેરફાર 0. વાયુના તાપમાનમાં શું ફેરફાર થશે? તાપમાનનો ફેરફાર કાંઈ પણ નથી. કેમ કે સમતાપી પ્રક્રિયા છે એટલે ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ તાપમાનનો થતો ફેરફાર જે છે એ 0 થશે. સિમ્પલ વાત છે. સંતુલિત અવસ્થાએ પહોંચે તે પહેલા તંત્ર મધ્યસ્થ અવસ્થાએ પહોંચે ત્યારે સપાટી પરના PV અને T જેટલું જાળવી રાખશે નહીં. આનો જવાબ આવશે સિમ્પલ નહીં. કેમ કે જેવું તમે ક્રોપ ખોલશો તરત હાવ ખાલી વાયુ છે અને એ ફૂલ અમુક પ્રેશરથી ભરેલો વાયુ છે. તો આ પ્રક્રિયા એટલી બધી ઝડપથી હોવાથી કોઈ મધ્યસ્થ અવસ્થા જ નહીં બને. ઝડપથી આનું પ્રેશર ઘટશે, ઝડપથી આનું પ્રેશર વધશે. મતલબ કે એક ક્ષણભર માટે પણ અહીંયા જે સિચ્યુએશન પહેલા PV અને T હતા એ અચળ રહેશે નહીં. સિમ્પલ. આ બધું લખી નાખવાનું. એક વરાળ યંત્ર 5.4 ગુણ્યા 10⁸ જૂલ જેટલું કાર્ય દર મિનિટે કરે છે. તમને કીધું છે કાર્ય આપી દેવું છે. કાર્ય બરાબર 5.4 ગુણ્યા 10⁸ જૂલ જેટલું કાર્ય કરે છે દર મિનિટે. અને 3.6 ગુણ્યા 10⁻9 જૂલ જેટલી ઉષ્માનો દર મિનિટે બોઇલરમાંથી શોષણ કરે છે. મતલબ શોષાતી ઉષ્મા Q1 બરાબર Q1 તો Q 3.6 ગુણ્યા 10⁹ જૂલ. તો યંત્રની કાર્યક્ષમતા શોધો અને દર મિનિટે કેટલી ઉષ્માનો વ્યય થશે. પહેલા તો કાર્ય આપી દીધેલું છે તો વ્યય પામતી ઉષ્માનો મેળવ્યો તો કાર્યક્ષમતા θ ઇઝ ઇક્વલ ટુ શું થશે? W/Q1 થશે.
થશે કે નહીં? W/Q1 એટલે ઈ તેનો તમને એની શું મળી જાય? કાર્યક્ષમતા મળી જાય. હવે તમને એમ કીધું છે કે તો દર મિનિટે કેટલી ઉષ્માનો વ્યય થશે, મતલબ Q2 શોધવાનું કહે છે. તો ભાઈ θ ઇઝ સોરી W ઇઝ ઇક્વલ ટુ આપણને એ પણ ખબર છે W ઇઝ ઇક્વલ ટુ Q1 માઈનસ Q2. તો Q2 ઇઝ ઇક્વલ ટુ Q1 માઈનસ W. Q1 એ આપણે ડાયરેક્ટ W આપી દીધો છે. Q2 મળી જાય કે મળી જાય? આ દાખલા પછી હમણાં જ ગણ્યા એટલે આપણને હવે અત્યારે આખી રીતે યાદ હશે હોવા જોઈએ. પછી એક હીટર એક તંત્રને 100 વોલ્ટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. એક વિદ્યુત હીટર વોલ્ટ પાવર આપી દીધો છે. પાવર P બરાબર 100 વોટ છે. તો પાવરનો મતલબ શું થાય કે એકમ સમયમાં થતું કાર્ય અથવા એકમ સમયમાં ઊર્જામાં થતો ફેરફાર, થાય કે નહીં? એકમ સમયમાં ઊર્જામાં થતો ફેરફાર અથવા તો અહીંયાથી શોષાયેલી ઉષ્મા Q સ્વરૂપે હશે. તો હું અહીંયા લખી શકું P Q/T. તો P 100, T બરાબર 1 સેકન્ડ લખી નાખું તો આ P મને હવે શામાં કન્વર્ટ થઈ ગયો કે 100 જૂલ કહેવાય કે 100 જૂલ પર સેકન્ડ. તો Q બરાબર તમારો ત્યાં શું આવ્યું કહેવાય? 100 જૂલ આવ્યું કહેવાય કે નહીં? જો તંત્ર 75 જૂલ સેકન્ડના દરથી કાર્ય કરતું હોય તો કયા દરથી તેની આંતરિક ઉર્જામાં વધારો થશે? કાર્ય W આપી દીધેલું છે. W બરાબર કેટલું છે? 75 છે. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ભાઈ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? Q માઈનસ W. Q બરાબર 100, W બરાબર 75. તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થશે? ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 25 જૂલ પર સેકન્ડના દરથી 1 સેકન્ડમાં 25 જૂલ જેટલી આંતરિક ઉર્જાનો ફેરફાર થતો હશે. મેં કીધું ને તમારે રકમ એવું લાગે તો 2 વખત વાંચવું એટલે અંદાજ આવી જાય, આપણને ખ્યાલ આવે છે. ઓકે, હવે આવી જઈએ ક્વેશ્ચન નંબર 9 ઉપર. જો નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેખીય પ્રક્રિયા દ્વારા એક થર્મોડાયનેમિક તંત્ર મૂળ અવસ્થા D થી મધ્યસ્થ અવસ્થા E સુધી લઈ જવામાં આવે છે. તમને જો P વર્સિસ V નો આલેખ આપી દીધેલો છે ભાઈ. P વર્સિસ V નો આલેખ તમને મળી ગયો હોય તો તમે હવે બધું શોધી શકો અને વેલ્યુ પણ આપેલી છે. જો ખાસ વેલ્યુ જે છે એ આલેખની અંદર ચેક કરજો. પ્રેશર જે છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે E બરાબર આપેલું છે. કદ છે એ મીટર ઘનમાં આપેલું છે એટલે એકમ આપણે ફેરવવાની કાંઈ જરૂર કહેવામાં રહેશે નહીં. બરોબર? પણ નીચે લખેલો ક્વેશ્ચન વાંચો હતો. સમદાબ પ્રક્રિયા દ્વારા E થી F લઈ જવામાં આવે છે. E થી F અચળ દબાણ પ્રક્રિયા તે ઓબ્વિયસ વાત છે. કદ ઘટને તેનું મૂળ કદ જેટલું થાય તો D થી E અને E થી F દરમિયાન વાયુ પર થતું કુલ કાર્ય શોધો. હવે કુલ કાર્ય શોધવાનું કે ને તો તમને સિમ્પલ ખબર પડી જાય કે આખી પ્રક્રિયા કેવી છે? ચક્રીય પ્રક્રિયા છે. તો ચક્રીય પ્રક્રિયા માટે સિમ્પલ શું હોય? જો એની અંદર સોલ્યુશન તમે જોવો તો બહુ લાંબુ છે, પણ આપણે એની અંદર પડવાની કઈ જરૂર છે નહીં. આપણને મને સિમ્પલ એટલી વસ્તુની ખબર છે કે ભાઈ આ પ્રક્રિયા છે એ ચક્રીય પ્રક્રિયા છે. તો ચક્રીય પ્રક્રિયા હોય અને ખાસ જ્યારે આલેખ P વર્સિસ V નો હોય ત્યારે એના દ્વારા ઘેરાતું કુલ ક્ષેત્રફળ જે છે એનું કુલ કાર્ય આપે. તો શું થયું કે અહીંયા જુઓ છે તો કે ભાઈ ઘેરાયેલું કુલ ક્ષેત્રફળ બરાબર કાર્ય W થાય. તો અહીંયા કાર્ય W કયો કે ક્ષેત્રફળ કયો બંને આ એક થઈ ગયા જ્યારે ખાસ કરીને P વર્સિસ V નો આલેખ હોય ત્યારે. તો અહીંયા ક્ષેત્રફળ ઘેરાયેલું ક્ષેત્રફળ કેવી રીતે ત્રિકોણ ફોર્મમાં લેવાનું થશે? ટ્રાયેંગલ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણે શું કરી શકીએ? યસ 1/2 પાય ગુણ્યા વેધ કરીએ છીએ કે નહીં? તો 1/2 પાયો કેટલો છે જુઓ જોઈએ. પાયો છે E થી આ આટલો પાયો છે તો 5 થી 2 એટલે 5 - 2 તમે કરો તો 5 - 2 બરાબર. વેધ કેટલો છે તો કે વેધ છે 600 અને 300 આટલો છે ને વેધ એ બરાબર 600 અને 300 હોય તો તમે કરી શકો સિમ્પલ 600 - 300. તો હવે આ કેટલું થઈ ગયું કહેવાય? આ થઈ ગયું 3/2 ઇન્ટુ પાછળ લઈ જાય એટલે 3 અને 2 તો હતા 600 - 200 300 એટલે 300. આ કેટલું થઈ ગયું? 150.
બીજા નહીં, એટલે તમને કાર્ય જે છે એ 150 ગુણ્યા 3 જેટલું મળી જાય કુલ કાર્ય. નહીંતર આમાં તમે એમ કરી શકો, પેલા આ પ્રક્રિયા માટેનું કાર્ય શોધો, આ પ્રક્રિયા માટેનું કાર્ય શોધવા માટે શું કરશો? ત્રિકોણનો સરવાળો પ્લસ આ સરવાળો. પછી તમે આ પ્રક્રિયા માટેનું કાર્ય કરો, જે ઘટતા કદ સાથે છે એટલે નેગેટિવ આવશે એટલે એમાંથી બાદ જ થઈ જવાનું છે. અને આ તો અચળ કદે પ્રક્રિયા છે એટલે કાર્ય શું છે? અહીંયા 0. બધાનો સરવાળો કરો તો એ સરવાળો એટલું જ મળે, કેમ કે આ નેગેટિવ આવશે, આ એક પોઝિટિવ આવ્યું છે અને આ તો 0 જ થશે. સિમ્પલ થશે ને? તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી લેવાનું રહે. સિમ્પલ. હવે દાખલા નંબર 10, જે લાસ્ટ લેક્ચરની આપણે વાત થઈ હતી. એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ છે, જે રૂમના તાપમાને રાખેલું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ છે. તો અહીં થતા કાર્યનો પરફોર્મન્સ ગુણાંક શોધો. તમને T1 ટેમ્પરેચર 36 આપેલું છે. T1 બરાબર 36 થશે અને T2 બરાબર 9 ડિગ્રી સેલ્સિયસ થશે, કેમ કે આપણને ખબર છે T1 ગ્રેટર ધેન T2 હશે. તો પરફોર્મન્સ ગુણાંક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું જોઈએ છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમને આપવું જોઈએ T1 T2 અપોન T1 માઈનસ T2. તમે પહેલી છે T2 પણ છે, તમે આલ્ફા મેળવી લો. ખાસ એને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કન્વર્ટ કરજો, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કન્વર્ટ કરજો, બરાબર? તો આ આટલા દાખલાઓ જે છે 10 દાખલાઓ જે ટેક્સ એક્સરસાઇઝના દાખલાઓ છે. બધા દાખલાઓ મેં તમને કીધું એની જેમ જેમાં સોલ્યુશન છે એવું જેવું લાગે એ લખતા જજો તો વધારે સારું પડશે, બરાબર? બાકી હવે આમ જોવા જઈએ તો ઓફિશિયલી આજે થર્મોડાયનેમિક્સ જે છે એને કમ્પ્લીટ સંપૂર્ણ જાહેર કરીએ આપણે, બરાબર? નેક્સ્ટ ડે તો આપણે મળવાના જ છીએ અને ત્યારે નવા દિવસથી, નવી શરૂઆતથી, એક નવા ચેપ્ટરથી શરૂ કરવાના છીએ, બરાબર? તો મેક્સિમમ છોકરાઓને એક વસ્તુની રિક્વેસ્ટ છે ભાઈ કે મેક્સિમમ છોકરાઓ ઝડપથી જોઈન થઈ જાઓ અને જે જૂના તમને ઓનલાઈન ભણાવવામાં આવ્યું છે એમાં જો કદાચ કોઈ વસ્તુનું ડાઉટ રહી ગયું હોય તો એ પણ ધીમે ધીમે તમે સોલ્વ કરાવતા થઈ જાઓ અને પહેલાં જેવી જ આપણી સ્કૂલ લાઈફ જે છે એ શરૂ થઈ જાય એવી આપણે બધા અપેક્ષા કરીએ કે બધાનું સ્કેડ્યુલ જે છે એ રાબેતા મુજબ શરૂ થઈ જાય. તો હવે તો નેક્સ્ટ ડે મતલબ આઈ થિંક ટુમોરો જ આપણે મળવાના છીએ, એટલે બીજી વધારે કાંઈ વાત નથી કરવાની. મેક્સિમમ વાતો જે છે એ આપણે રૂબરૂ ભેગા થશું ત્યારે કરીશું, બરાબર? તો થર્મોડાયનેમિક્સ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 13 વાયુનો ગતિવાદ શરૂ કરવાના છીએ. ઓકે ભાઈ? તો આજના લેક્ચરમાં એટલું જ. મળીએ પાછા રૂબરૂ. ઓકે?